રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. અને વરસાદ કારણે ચાલુ છે, ઘડિયાળમાં 12 વાગી ગયા છે. તો આપણે જમવા બેસી ગયા છે. આજે જરાક મોડું થઈ ગયું અને અમારું વીકેન્ડ સ્કૂલેથી આવી ગયા છે અને જમવા બેસી ગયા છે બધા. તો હાલો હવે જમી લઈએ. અને જમવા માટે બટેટાનું શાક છે, રોટલી છે અને ગાજર મરચાંનો સંભારો. તો હાલો ફ્રેન્ડ્સ, આપણે હવે દુકાન આવી ગયા છે ને આ બે લેમ્પ આવ્યા હતા રિપેરિંગમાં. તો રિપેરિંગ કરી નાખ્યા છે કમ્પ્લેટ અને ચાલુ થઈ ગયા છે. તો ભાઈ આવી છે એટલે આપી દેવા. તો હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ફાઇનલી જમી લીધું છે ને અટાણે સ્પીકર હમું કરાવવામાં આવ્યું હતું કરવામાં, અને એ હવે રિપેર થઈ ગયું છે. ને હાર્દિક નહીં તો ગયા છે એના ફઈની આટો મારવા જુનાગઢ. તો હાલો મળીએ ભાઈ. તો હાલો ફ્રેન્ડ, રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. આજે આપણે તારીખ છે 13/8/2024 અને સવારના વાગી ગયા છે 9 અને આપણે ચા આવી ગયા છે. તો ચા પાણી પી લઈ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી જો વરસાદ સવારનો આજ તો ચાલુ છે, તમે જોઈ શકો છો. અને અમારું હાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમવા માટે ગરમા ગરમ રોટલી છે, ગાજર મરચાંનો સંભારો છે અને આ બટેટા ને ચોરી બટેટાનું શાક છે, ઠંડી ઠંડી છાશ. અમારા હાર્દિકભાઈ ને બધા જમવા બેસી ગયા છે. હાર્દિકભાઈ, તો હાલો જમી લઈએ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી હવે આપણે દુકાને આવી ગયા છે ને દુકાને અટાણે જો વસ્તુ બનાવવાની છે. તો હાલો હમણાં બનાવી નાખીએ. તો હાલો ફ્રેન્ડ, ફાઇનલી ઘડિયાળમાં અટાણે વાગી ગયા છે 8 અને સાંજ પડી ગઈ છે. તો હવે આપણે દુકાને બેસી ગયા છીએ. વરસાદ બપોર પછી શાંતિ હતી, વરસાદ કંઈ બહુ થયો નથી એટલે ઉપાધિ નથી, સારું છે. અને રૂહીબેન ને હાર્દિકભાઈ ને બધા ગયા છે દશામાની આરતી કરવા. મારા મમ્મી હોતે ને એ દશામાની આરતી કરવા ગયા છે. બધા બાજુમાં દશામાં બેહાડેલા છે, તો દશામાની પૂજા કરવા ગયા છે. અને પછી આપણે જમી લઈને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.